બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત. દાંતા બેઠક પરથી બળવાખોર દિલીપસિંહ બારડનો પરાજય. 85 માંથી 55 મત મેળવી અમૃત પરમાર થયા વિજેતા. સિંહ દર્શનની પરમિટમાં ગોટાળાને લઈ એબીપી અસ્મિતાના અહેવાલની અસર. વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આપ્યા તપાસના આદેશ. ગયા વર્ષે પણ ફ્રોડની ફરિયાદ મળી હોવાની વાત સ્વીકારી. દિવાળી પહેલા સુરત મનપાનું ફૂડ વિભાગ એક્શનમાં. 11 બેકરી અને ફરસાણ સહિત 21 દુકાન પર તપાસ. તમામ સ્થળો પરથી નમૂના લઈ મોકલાયા તપાસ માટે. ઘૂસણખોરો પર ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન. જ્યાં બાદ નથી ત્યાં વોટ બેંક માટે રાજ્ય સરકારની મિલીભગતથી ઘૂસણખોરી. ઘૂસણખોરીના કારણે જ વધી મુસ્લિમોની વસ્તી. H1B વિઝા માટેના નિયમો વધુ કડક બનાવવાની તૈયારીમાં ટ્રમ્પ. વિઝાના ઉપયોગ માટે થર્ડ પાર્ટી કંપનીઓની વધારાશે દેખરેખ. કઈ કંપનીમાં H1B વિઝા ઉપયોગ કરી શકશે તેની પણ જોગવાઈ. ભારત ચીન સહિતના દેશોના ઉત્પાદનો પર ટેરિફના તરકટનો ટ્રમ્પનો દાવ પડ્યો ઊંધો. ચીન પર 100% ટેરિફ બાદ અમેરિકાનું શેરબજાર થયું ભોંય ભેગું. રોકાણકારોના ધોવાયા $1.5 ટ્રિલિયન.